તો હવે વાત કરીએ આપણે ચોટીલાની। વિશ્વ પર્યાવરણ દિવસે રેશમિયા તળાવમાં તળપતી જે મછલીઓ છે તે માછલીઓને બચાવવા માટે તાત્કાલિક કામગીરી કરાઈ છે। તળાવનું પાણી સુકાતા ગરમીના કારણે માછલીઓના જીવ જોખમમાં મુકાયા હતા। માલધારી હરજીભાઈની જાણ બાદ મામલો વહીવટી તંત્ર સુધી પહોંચ્યો। શિવરાજભાઈ જેબલિયાની રજૂઆતને પગલે એસડીએમ એચટી મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીને સ્થળ પર મોકલી પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાઈ હતી। તાત્કાલિક પાણી પહોંચતા જ અનેક જળચર જીવોને બચાવવાનો પ્રયાસ સફળ બન્યો છે। પ્રાકૃતિક અને જીવસૃષ્ટિનું સંરક્ષણ જ સાચા અર્થમાં પર્યાવરણ દિવસની ઉજવણી છે। માનવતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું અનોખું ઉદાહરણ રેશમિયા ગામ બન્યો છે। કાલે પર્યાવરણ દિવસના 5 જૂન નિમિત્તે મને નેહડામાં એવા વાવડ મળે કે રેશમિયા ગામનું તળાવ અતિ સુકાઈ જવાથી ત્યાં અંદર માછલીઓ તડપીને મરી રહ્યા છે। તો આ બાબતની જાણ મેં ચોટીલા એસડીએમ શ્રી મકવાણા સાહેબને કરતા તેઓએ તાત્કાલિક પાણી પુરવઠાના અધિકારીઓને મોકલી અને ટેન્કર દ્વારા માછલીઓને પાછળ બચાવવા માટેનું બહુ સરાહનીય કાર્ય કર્યું છે। સાચી રીતે પર્યાવરણ દિવસની સાર્થકતા આ કાર્યથી સિદ્ધ થઈ છે। હકીકતમાં કાલ પર્યાવરણ દિવસ હતો, પણ બધા મિત્રોને મારી પણ વિનંતી કે આસપાસમાં કોઈ પણ પ્રકૃતિમાં કોઈ દોષ જણાય તો તેને તાત્કાલિક ઠીક કરાવવાનો નાનો એવો પ્રયાસ કરો। તો હવે આ તરફ વાત કરીએ આપણે સુરતની।